ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે શેર કરીશ આખું વરસ લસણ ના બગડે તેની ટિપ્સ. લસણને ઘરેલું ઉપચારથી આખું વરસ સુધી લસણ બગડશે નહીં એવી હું તમને ટિપ્સ બતાવીશ. તો ચાલો ફ્રેન્ડ્સ, હું તમને લાઈવ ડેમો બતાવીશ. તો માર્કેટમાં અત્યારે આ રીતનું લસણ મળવા લાગ્યું છે, તમે જુઓ. તો માર્ચથી એપ્રિલ મહિનામાં લસણનો નવો સ્ટોક આવી જ જાય છે. તો આ રીતનું લસણ લીધેલું છે, તમે જુઓ. હું તમને જૂનું લસણ પણ બતાવીશ. તો ઘણીવાર જો આ રીતનું લસણ આપણું થઈ જતું હોય છે, જુઓ. એકદમ હું તમને નજીકથી બતાવું કે જ્યારે પણ અત્યારે તમે જોવા જઈએ ને તો લસણના ભાવ આસમાને છે. તો 3 થી 4 વર્ષમાં બહુ બધા ભાવ લસણના થવા લાગ્યા છે અને આ રીતનું લસણ આપણું બગડી જાય છે, તમે જુઓ. તો આ રીતનું લસણ આપણું ના બગડે ને તેના માટે શું કરવું, એ જ આજે હું તમારી સાથે ઉપાય લઈને આવી છું. તમે જુઓ, આ રીતનું લસણ આપણું ખોટું થઈ જતું હોય છે અને મોંઘા ભાવનું લસણ આપણે ફેંકી દેવાનો વારો આવે છે. તો મોંઘા ભાવનું લસણ ફેંકવાની બદલે આપણે જો આ નાની નાની ટિપ્સ તમે ફોલો કરશો ને તો ક્યારેય પણ તમારું નવું લસણ બગડશે નહીં અને આખું વરસ લસણ તમારું ખૂબ સરસ એવું જ. તો ઘણીવાર જોવા જઈએ ને તો જો આ રીતનું લસણ થઈ જતું હોય ને ત્યારે આમાંથી જીવાત નીકળે છે અને અંદરથી ફૂગ ચડી ગયો હોય એવું લસણ તમારું થઈ જાય છે. 2 દિવસ લસણ તમારું ફોલ્યું હોય ત્યારબાદ લસણ તમારું ચીકાસવાળું થઈ જાય છે. પણ જો આ રીતના તમે લસણને ટ્રાય કરશો ને સ્ટોર કરવાનું તો ક્યારેય લસણ તમારું બગડશે નહીં. તો આ રીતનું મેં અહીંયા લસણ લીધેલું છે. તો સૌથી પહેલાં તો ચાલો આ લસણને આપણે સાઈડ પર રાખી દઈશું. તો સૌથી પહેલાં તો મેં એક માટલું લીધેલું છે. માટલાનું તમે જૂનું માટલું હોય, નવું માટલું હોય, લાલ માટલું હોય કે કાળું માટલું હોય, કોઈ પણ માટલાનો તમે ઉપયોગ કરી શકો છો. તો લસણ સાચવવા માટે બેસ્ટ ઓપ્શન છે માટલું. તો આપણે આજે માટલાનો ઉપયોગ કરીશું અને ત્યારબાદ મેં અહીંયા રાખ લીધેલી છે. જે ચૂલામાં જે આપણે ચૂલાની રાખ હોય ને એ મેં અહીંયા રાખ લીધેલી છે. તો રાખની મદદથી લસણ આપણું બગડતું નથી. તો રાખને હવે આપણે સાઈડ પર રાખી દઈશું અને સૌથી પહેલાં તો મેં અહીંયા માટલું લીધેલું છે. તો માટલામાં સૌથી પહેલાં તો આપણે ચમચાની મદદથી રાખને એડ કરવાની છે. આ રીતના રાખ એડ કરીને માટલામાં બધી જ સાઈડ આપણે રાખને આ રીતના કવર કરી લઈશું, જેથી માટલું છે એ આપણું આખું રાખવાળું થઈ જાય. તમે જુઓ, આ રીતના આપણે ફેરવતા જશું જેથી આખું માટલું છે ને સરસ એવું રાખવાળું થઈ જશે, જેથી લસણ આપણું બગડશે નહીં. તમે જુઓ, એકદમ સરસ એવું રાખવાળું માટલું આપણું થઈ ગયું છે. અને તળિયામાં પણ આપણે સરસ એવી રાખ છે. જુઓ, આ રીતના તળિયામાં પણ આપણે રાખ હોવી જ જોઈએ. ત્યારબાદ જે આપણે લસણ નવું લીધેલું છે ને એ લસણને આપણે આ રીતના ગોઠવી લેશું. જો લસણ વધારે પડતું આગળ જો આ ભાગ વધારે મૂછવાળો ભાગ હોય ને એને આપણે કાઢી નાખવાનો છે. તો આ રીતના જ આપણે લસણ લેવાનું છે. તો આ રીતના આપણે લસણને ગોઠવી દેવાનું છે. તો આ રીતનું એક લેયર લસણ આપણું સરસ એવું ગોઠવાય છે ને ત્યારબાદ આપણે ફરી તેમાં રાખ એડ કરીશું અને લસણને આપણે આ રીતના કવર કરવાનું છે. તો ફરી આપણે તેની ઉપર બીજું લેયર લસણનું રાખીશું. તો સેમ આ જ પ્રોસેસથી તમારી પાસે જેટલું પણ લસણ હોય ને એને આ જ રીતના આપણે લસણ રાખતું જવાનું છે અને ઉપરથી આપણે રાખને આ રીતના એડ કરતું જવાનું છે. તો સ્ટેપ બાય સ્ટેપ આ રીતના મેં અહીંયા લસણને રાખતી ગઈ છું. ત્યારબાદ આપણે ઉપરથી ફરીથી આ રીતનું લસણ રાખીશું. તો તેના પર ફરીથી આપણે આ રીતની રાખ રાખીશું અને લસણને આપણે બધી જ સાઈડથી સરસ એવું કવર કરી દેવાનું છે.
જો તમને આજની મારી આ ટિપ્સ લસણ સાચવવાની ગમે ને તો લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું ના ભૂલતા, અને વધારે ને વધારે આ ટિપ્સને શેર કરજો, જેથી કોઈને લસણ ના બગડે અને આખું વર્ષ સુધી બધા જ લસણનો ઉપયોગ કરી શકે. લસણ આપણું સરસ એવું અંદર કવર થઈ ગયું છે. ત્યારબાદ ઉપરથી આપણે આ રીતનું કોટનનું એક કપડું લેવાનું છે અને કોટનના કપડાને આપણે સરસ એવું કવર કરી લઈશું. તો આ રીતના એકદમ કપડું છે ને આપણું ટાઈટ કરી દેવાનું છે, જેથી અંદરથી કોઈ પણ જાતની હવા ના જાય. અને આ રીતના આપણે સરસ એવું કપડાને પેક કરવાનું છે. અને હંમેશા કપડું ઢાંકવા માટે કોટનના કપડાનો જ ઉપયોગ કરવાનો છે. અને આ રીતના આપણે એકદમ ટાઈટ ગાંઠ તૈયાર કરીશું. તો આખું વરસ સાચવીને ખાઈ શકો તેવું લસણ સાચવવાની ટિપ્સ આપણી એકદમ પરફેક્ટ છે. તો જરૂરથી ટ્રાય કરજો. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. તો ફરી મળીશું આવી જ એક નવી ટિપ્સ અથવા નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ.